ફેબ્રુઆરી ટોપ કરંટ અફેરમાં આજે આપણે 16 થી 20 પ્રશ્નોની ચર્ચા કરીશું. સૌથી પહેલો પ્રશ્ન છે આપણી સામે કે ફોર્બ્સની 2025ના વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની યાદી અનુસાર ભારત કયા સ્થાન પર છે? 10મા, 9મા, 8મા કે 12મા? તો ભારત ફોર્બ્સની સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં 12મા ક્રમ પર છે. બીજો ક્વેશ્ચન છે કે ભારતનું પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્ર કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે? દહેરાદૂન, ફિરોજાબાદ, રીવા કે શિવમોગા? તો આ જે શહેર છે એ રીવા છે અને આ રીવા જે છે કયા રાજ્યમાં આવેલું છે કમેન્ટ કરવાની છે. પછીનો સવાલ છે કે કયું રાજ્ય ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટીનું આયોજન કરશે? મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા કે તામિલનાડુ? તો આ રાજ્ય છે એ છે મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રની અંદર યુનિવર્સલ એઆઈ યુનિવર્સિટી, નામ છે યુનિવર્સલ એઆઈ યુનિવર્સિટી. પછીનો ક્વેશ્ચન છે એઆઈ જનરેટેડ ચાઇલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ મટીરિયલને અપરાધ તરીકે ગણનાર પ્રથમ દેશ કયો છે? તો એઆઈ જનરેટેડ ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટીરિયલ જે છે એને અપરાધ ગણનાર દેશ કયો છે? યુકે, સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા કે જાપાન? તો આ દેશનું નામ છે યુકે. યુકે આને અપરાધ ગણ્યો છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે કે ઉચ્ચ ઊંચાઈવાળા બંકરો એટલે કે હાઈ એલ્ટિટ્યુડ બંકર્સ બનાવવા માટે વાંસ આધારિત વાંસ કમ્પોઝિટ જે છે મિશ્રણ વિકસાવવા માટે ભારતીય સેનાએ નીચેનામાંથી કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી છે? આઈઆઈટી કાનપુર, આઈઆઈટી ગુવાહાટી, આઈઆઈટી ઇન્દોર કે આઈઆઈટી દિલ્હી? તો આ ક્વેશ્ચનનો આન્સર છે આઈઆઈટી ગુવાહાટી સાથે ભારતીય સેનાએ જે છે કોલેબોરેશન કર્યું છે, જેથી કરીને હાઈ એલ્ટિટ્યુડ ઉપર જે છે વાંસ આધારિત વાંસ કમ્પોઝિટ જે છે બેમ્બુ કમ્પોઝિટના બંકર્સ બનાવી શકાય. તો આ થઈ ગયા આપણા આજના 5 ક્વેશ્ચન.